જો કમાયા કાઠિયાવાડ થતી જઈ હો જો હમણાં હવે જઈને ઉતરી તારો આમ થાય છે તાર ડબ 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 બે હાથ જોઈને રોવા માંડ્યો હમીર એ માં મને બચાવજે ને કે મારી તારું જગતમાં સધી નોમ લઈ રહ્યા હું હમીરિયો મરી જઈશ બેટા લાલભાઈ ફૂલવી ક્યાં જઈ કે માં એ તો વન વાઢી ગઈ મને જો ખબર નહીં ચોથે જઈએ હા બરોબર હા કોડો કરી એ પોમલા લાશું આમ આવો એરી આમ આવો બધા ચાલી બીલી ચાલો હા જેને હાકોટો કરી અને કરીને આમ બવડું થાલીને ત્યાં હોંસકો મારે તાતો હમી રાખો બાર થઈને માથે હાથ ફેર્યો એટલે હોળ કલર મોટીવાળો બન્યો હા હમીરને એવું બોલ્યો હમીર જઈને બોલ્યા કે એ પોમલા એરી લાશું મારી માં આવી છે હવે તમે જોઈ લો મારી માની ઝડપ આ હાકોટો કરીને એકનો ઢોલ મેલી તારે ભાઈ આ 3 પાળિયા બનાવ્યા સઠીએ માટે લેખ લેશો કે આવું મારું સઠીનું નિશાન છે કે એક ઢોલે 3 પાળિયા બનાવું હા જગનમાં જે જે કાર વટાવું જો કદાચના કાઠિયાવાડમાં સઠી નામનું પ્રગટ પડશે નાલું મારું નામ સઠીની હા ભાઈ હા ખમા અર્થમાં છે પરસો છૂટી ગયો છે એટલેથી અમે ના લઈ ગયા જથી પછી હેડી એટલે કપુ ચેવું બોલાશે એ માં આજનો દાડો મારી હવા હો નાગોરી સારતા તો કાલ જજો કે કાકુ રહેવા દે કે ના ના મારી આજ તો જો હવે બરોબર સેઠી બેસો લઈને સારવા જઈ હા ને પાટણમાં સાહેબ રાજ્યો એટલે સિદ્ધાર્થની દીકરીઓના વિવાહ થયા હવે સિદ્ધાર્થની બોલ્યા કે હારી હારી નાગોરી ચોખોળો લ્યા નવ ચકરી અને હવા હો ચોય હોય તો મારો સિદ્ધાર્થનો ઓર્ડર છે બરોબર તાર પોલીસ વાળા રહીને બોલ્યા કે ખાપરા દવીને બોલાવો તો પતો લાગે ને કોઈ ચોરી કરીએ કે નહીં ખાપરો દવે હેડે હેડે પેલી કુવારકાને તેડે આયા મંદિર હમો નજર નાખી કનું ભોય આજે શેરપરાની મેલડી ગણાય છે કુવારકાના કોઠે મેલડીના પડગડ પડસાશે ખબરો દવરી નીકળ્યા એટલે હોવરની ડોશી બની ઓ ભાઈ ઓ માવા ચો જવું છે ના અમારે હારી હારી 9 ચાંદી ભેંસો લેવી છે તે ડોશીમાં અમને ચોક વટાડો કે સંઢમાં જાઓ બેટા તે મારી બોન છઠ્ઠી ભેંસો સાચી છે ખબર હોય નાગોરીઓ જેના હવળા આછળ જેણી જેણી છે ખોટી અને 9 ચાંદી ભેંસું એ પાટણમાં લાવે છે સાહેબનો દીકરીને દાયરામાં લાવે વો ભાઈ વા જગતમાં અમાર નામ રહે આવો સિદ્ધાર્થ સોલંકીનું કામ પડે હે ભાઈ મેરડી ભેળી દેને કે પેલી સારે એ મારી બૂન છે જો પણ જોજો હમા જતા નહીં કે એનું નામ સંધનો રાજા છે એકની જીવતા છોડશે નહીં કે તમારા કટા બોલે કે મારા બરોબર છે મારી બૂન પણ મારું નામ લેજો કે પેલી ડોશી ઉભી એની અમે લેશે એટલે મારા હમી સૂતા પછી એટલે મારી બૂની પહેક લેજો જઈ જઈ અને ખાપરો જવી પાછા કે માય ચોથી આવ્યા છો ને ચોના છે ને કના બારોટા ખેડવો છે એટલે પેલા ઢીલા ઢળ થઈ જાય બારોટા કીધું એટલે કે ભાઈ અમે ભેંસો ચોરવા આવ્યા છીએ
તે હવા હો નવતંડી તમારી ભેંસી હોય બેઠી અમારા પાટણ સિદ્ધાર્થના રાજમાં લઈ જાવી છે. ઓહો હો કને મેલ્યા હોય કે ડોશીમાં આવ્યા હતા પેલો ઉભા આમ નજર નાસી તાર મેલડી કીધું બોલ હાલ તને પાટણ લઈ જવાની છે. તે પાટણ પીરાની સોચ્યું છે તે પીર નહવડવા છે પણ સઠી તારાવાળા પીર દહે નહીં અને હું મેલડી તને ટેકો આલું અને કાલકા તો સિદ્ધાર્થના વાસણવા વાળા છે એટલે એ બોલી કેવી રહી નહીં સઠી બેસું હકાઈ પાટણની પોળમાં જીજાને ખબર પડી બાપો નવચંદી હવા હો ભેંસો લાયા ખાપરા ધવેરી માગે તે આપો કે અમારે જોતું કોઈ નથી. અમન તો એક હારા 10 ગામડા હાલો તમારે ઘણા જાઓ તાર કે જે દેહ જોઈમાં હાલો ત્યાં કે અમારે તો સંડમાં જાઓ કે સંડમાં તમારે 11 ગામ તમારે 11 ગામડા આલ્યા ખાપરો ધવેરી રાજી થયા પણ એવી ખબર નહીં પડી કે મારા સઠી છોડશે નહીં ગોડાજી રાહુલ ભાઈ ભેજુ ઘેર લાઈ આપો બાપો કેવું બોલા રે મારા પાડા તરવળા મારા પાડા હું ધાવશે સધી ભેંસું ચો દઈ કે ભાઈ તારી ભેંસું જો દઈ છે હું લાવું પણ કાકુ ઓર તો ના કરે હું સધી મલકના છેડે ને તારી ભેંસું તો કાલ 4 વાગે લાલો ને મારું નામ સધી અરે સધી મારી ભેંસું આવે તો ભલે આવે પણ તું સધી વળીને ના આવતી સઠીને ખોટાડો જો ઘેટ તારું ભલું થાય તારું મારો અમીજો મરી જશે મારો અમીજો મારા વગર રહે નહીં ના મને મેણું માર્યું વળીને છે ને આબુ નહીં સઠીને મેળું લાજુ હમીને કેવું બોલે બેટા અમીર ઘોડે પલણ મોટો પાટણ જવું છે ભેંસો લેવા પણ જોજે સિદ્ધરાજ રાજાના ભાળીને ઘોડેથી નેસો ના ઉતરતો ને મારું સઠીનું અપમાન થશે અહીંયાથી ઘોડે સાલાદા પલણ વાડ્યા છે કનું ભુવા આપો મારખેડ કરતા પાટણની પોળે આવ્યા પાટણની પોળે હતા સોચી પહેલે જ સોચી પીરોની હા કે હું આવ્યું ભારો ને ભાઈ અમે હવે હા સોચ્યા છે કે પાટણના પીર ના આવડું તો મારું નામ છે થી પાટણમાં આવેલી શું ખબર પડશે